નમસ્તે મિત્રો, મજામાં હશો? મિત્રો, વોટ્સઅપ પરથી ખૂબ સરસ મજાની એક વાર્તા મળી છે, જેનો વિષય છે દોસ્તી. રજૂ કરું છું. ટેબલ ઉપર વાનગીઓની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો. હેબતાઈ જવાય એવું કારણ પણ હતું. પોતાના શાળાના સમયના ખાસ મિત્રો મોટા ઉદ્યોગપતિઓના ઠાઠમાં આવ્યા હતા અને પોતે એક વેઇટરના રૂપમાં. સહેજે 25 વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા ચારેય જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા ન હતા. એ ચારમાંથી 2 જણા મોબાઈલ પર વ્યસ્ત હતા, બાકીના 2 લેપટોપ પર. કદાચ હમણાં જ થયેલી કોઈ મોટી ડીલના આંકડાઓ ગણી રહ્યા હતા. સ્કૂલના મિત્રો ઘણા આગળ વધી ગયા હતા અને પોતે પરિસ્થિતિને તાબે થઈને કોલેજ સુધી પણ પહોંચ્યો નહોતો. વચ્ચે 2-3 વાર એ ટેબલ પર જવાનું થયું. સુખદેવે સિફતથી પોતાની નેમ પ્લેટ છુપાવીને વાનગીઓ સર્વ કરી. ચારેય બિઝનેસમેન ડિનર પતાવીને નીકળી ગયા. હાશ, હવે પાછા ક્યારેય ન આવે તો સારું. પોતાની નિષ્ફળતાને કારણે શાળાકાળના એ મિત્રોની સાથે ઓળખાણ તાજી કરતા સુખદેવને ભારે સંકોચ થતો હતો. 3000નું બિલ ને સાલાઓએ 1 પૈસો પણ ટીપમાં નથી મૂક્યો. સુખદેવ મનમાં બબડતો હતો. ટેબલ સાફ કરતાં કરતાં સુખદેવે ટેબલ પર પડેલો એક પેપર નેપકિન ઉપાડ્યો. બિઝનેસ ચલાવતા લોકોને પેનથી આવા પેપર નેપકિન પર આંકડાઓ માંડવાની ટેવ હોય છે. નેપકિનને ફેંકી દેતા પહેલાં એનાથી એ પેપર નેપકિન ઉપર જોવાઈ ગયું. નેપકિન પરનું લખાણ વાંચીને સુખદેવની આંખમાં જળજળિયા આવી ગયા. એ પેપર નેપકિન પર કંઈક આવું લખેલું હતું: તને ટીપ આપતા અમારો જીવ ચાલ્યો નહીં સુખલા. આ હોટેલ પાસે જ ફેક્ટરી લીધી છે એટલે અહીં જમવા આવ્યા હતા. સુખલા, તું અમારી સાથે જમતો ન હોય અને અમારે માટે જમવાનું લાવતો હોય એ કેવું લાગે? આપણે તો નાસ્તાના એક જ ડબ્બામાંથી ભાગ પડાવતા હતા. સુખલા, આજે આ નોકરીનો તારો છેલ્લો દિવસ છે. ફેક્ટરીમાં કેન્ટીન તારે ચાલુ કરવી પડશે અને એ અંગેની તમામ જવાબદારીઓ તારે જ સંભાળવાની છે. વર્ષો પછી ફરીથી આપણે સ્કૂલમાં સાથે ડબ્બાઓ ખોલીને ખાતા હતા એમ ખાઈશું. લિખિતન, નવચેતન સ્કૂલના તારા નામચીન દોસ્તો. નીચે ફેક્ટરીનું નામ અને ફોન નંબર લખેલા હતા. અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી ટીપને સુખદેવે ચૂમીને છાતી ચરસી ચાપી લીધી અને ખિસ્સામાં મૂકી દીધી. આવા હોય છે સાચા દોસ્તો. પ્રભુએ મોકલેલી એક સુંદર મજાની ભેટ હોય છે આવા દોસ્તો. ઉપરવાળાને સાચા દિલથી પ્રાર્થના કરજો કે દરેકને આવા મિત્ર પોતાના નબળા સમયમાં મળી જાય. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો એને લાઈક કરજો અને તમને આવી વાર્તાઓ વધુને વધુ સાંભળવાનું ગમતું હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.